આણંદમાં અપરા હોસ્પિટલના મેડિકલ સ્ટાફ પર બેદરકારીનો ગંભીર આરોપ લાગ્યો છે। પલાણા ગામના દર્દી 14 દિવસ પહેલા કોરોનાની સારવાર માટે અપરા હોસ્પિટલમાં દાખલ થયા હતા। ગત રાત્રે ભૂપેન્દ્ર પટેલને શ્વાસ લેવામાં તકલીફ થઈ। તેમણે બેડ પાસે રહેલ બેલ મારી હોસ્પિટલના મેડિકલ સ્ટાફને બોલાવવાનો પ્રયાસ કર્યો, પણ બેલ માર્યા બાદ નર્સ ન આવ્યા, જેના કારણે ભૂપેન્દ્ર પટેલે તેમના સસરાને જાણ કરી ફોનથી, અને હોસ્પિટલનો સ્ટાફ બેલ મારવા છતાં નથી આવતો, અને થોડી મિનિટો બાદ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી ભૂપેન્દ્રભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે તેવી જાણ દર્દીના સગાને કરવામાં આવી। દર્દીના સગાને જાણ કરવામાં આવી, પણ સવાલ અહીંયા એ થાય છે કે દર્દીએ જાતે પોતાના સગાને ફોન કરીને જાણ કરી હતી। દર્દીના સગાએ હોસ્પિટલને ફોન કરી હતી, છતાં મદદ ન મળી અને તેના કારણે જીવ ગુમાવ્યો, જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવ્યો। એમણે એવું કહ્યું કે મારા એમાંથી ઓક્સિજન નીકળી ગયો છે, આ લોકો કોઈ મારું ખબરતા નથી। મેં એમને મેસેજ કર્યા, ફોન પે કર્યું, પણ હજુ કોઈ આવતું જ નથી। તમે તાત્કાલિક એમને ફોન કરો, એટલે અમે તાત્કાલિક હોસ્પિટલવાળાએ જે કંઈ નંબર આપ્યા હતા એની પર અમે મેસેજ કરીએ, ફોન કરીએ, પણ કોઈ ઉઠાવે નહીં। છેવટે અમે અંદરના એક સંબંધી હતા, એમના દ્વારા અમે તપાસ કરાવી તો એમણે કહ્યું પહેલાં તો ડૉક્ટરને નર્સ ઉપર ગયા ત્યારે પેલા ત્યાંથી પછી ફોન આવ્યો હોસ્પિટલથી પેલા મેડમનો કે ભાઈ તમારા પેશન્ટ એક્સપાયર થઈ ગયા। આ બધી વાતને તો અડધો કલાક ઉપર થઈ ગયો હતો। એ લોકો રાત્રે કોઈ હાજર જ નહોતા સાહેબ, સવારમાં તો કોઈ હતું જ નહીં, એ પેશન્ટ સાથે કોઈ હતું નહીં। બિચારા મારા પેશન્ટોની હાલત તો બહુ ખરાબ હતી। એમાં દર્દીનો ઓક્સિજનનું જે પાઇપ છે, કેન્યુલા જેને કહેવાય, એ નીકળી ગઈ અને એમણે બેલ માર્યો। સગાની જે ફરિયાદ છે તમને કહું છું, એમને બેલ માર્યો, કોઈ નર્સિંગ સ્ટેશન જે રૂમની સામે જ છે એમાં કોઈએ બેલ રિસ્પોન્ડ કર્યો નહીં, અને એમણે પછી ઘરે ફોન કર્યો, ઘરેથી દવાખાનામાં ફોન કર્યો, અને ત્યાં સુધી જે ડ્યુટી ડૉક્ટર પર ફોન આવ્યો એ ગયા ત્યાં સુધી દર્દી ડેડ હતો। સમગ્ર જે મામલો છે એની અમે છાનબીન કરી રહ્યા છીએ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।